we are going to start with the next sum. The last lecture we have solved the sum number 21. चलो आज 22 करिए. Sum number 22 page number 106. Page number 106 exercise sum number 22. Clear? હવે અહીંયા પહેલા આપણે ડિસ્કસ કરીએ સમ પછી આપણે સોલ્વ કરીશું. ઠીક છે? The following are the balance sheet of Comic Limited as on 31st March 2017 and 18. એટલે અહીંયા આપણે બેલેન્સ શીટ 2 વર્ષની દીધી. કેટલા વર્ષની? 2. એક તો 2017 ના વર્ષ પૂરું થાય ત્યારે અને 2018. આપણે ઇક્વિટી દીધા, પ્રિફરન્સ શેર્સ, ડેબેન્ચર્સ, જનરલ, રિઝર્વ, પ્રોફિટ લોસ, બેંક ડી, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેબલ. આપણે લાયબિલિટીઝ છે. હવે આપણે એસેટ સાઇડમાં લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, ફિક્સચર્સ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, સ્ટોક, કેશ બેલેન્સ. આટલી વસ્તુ ઇન્ફોર્મેશન આપણે સ્પેસિફાઈ કરી છે એમાં એસેટ્સ. હવે એડિશનલ ઇન્ફોર્મેશન દીધી છે. એડિશનલ ઇન્ફોર્મેશન સોલ્વ થઈ જાય પછી જે રેશિયો કે જે ફાઇન્ડ આઉટ કરી લેશું એટલે સમજી જાય પૂરો. હવે આપણે એડિશનલ ઇન્ફોર્મેશનમાં ફર્સ્ટ પોઈન્ટ દીધો છે ટોટલ પરચેસ ઇક્વલ્સ ટુ દીધું છે. શું કીધું છે? 6,30,000. પણ એક બ્રેકેટમાં એક સેન્ટેન્સ દીધું છે. શું સેન્ટેન્સ દીધો છે? કેશ પરચેસ આર 2/5 ઓફ ક્રેડિટ પરચેસ. એટલે મારે આ સમમાં ક્રેડિટર રેશિયો આવ્યો ને તો મને આ ઇન્ફોર્મેશન મારે ક્રેડિટ પરચેસ રિક્વાયર્ડ છે, નહીતર રિક્વાયર્ડ નથી. તો આપણે પહેલા એડજસ્ટમેન્ટમાં જોઈ લઈએ, એટલે સોરી ફાઇન્ડ આઉટ કરવાનું છે. એમાં જોઈ લઈએ ક્રેડિટર રેશિયો દીધો છે કેટલાનો? 3rd દીધો છે. તો મારે ક્રેડિટ પરચેસ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો સૌથી પહેલા આપણે અહીંયા કેશ ને ક્રેડિટનો બાયફર્કેટ કરી દઈએ. કેટલું છે? પહેલા લખીએ ટોટલ સેલ્સ, સોરી ટોટલ પરચેસ, રાઈટ? Total purchase for 2017 equals to what? 6,30,000. હવે suppose credit purchase dx કે અહીંયા શું કીધું છે? જો cash purchase are 2/5 of credit purchase. એ credit purchase ખબર છે આપણે? ના. તો હવે આપણે cash purchase લખી શકીએ. So therefore cash purchase equals to 2/5x લખી શકીએ. આને હું x કહું છું તો આ શું થઈ ગયું? 2/5x. so x plus 2/5x equals to 6,30,000. જ્યારે હું ક્રેડિટ અને કેશ બેને એડ કરીશ તો મારું ટોટલ પરચેસ થઈ જશે. આની પાસેથી મેં કેશ માં લીધું, આની પાસેથી ક્રેડિટ માં લીધું, તો મારે ટોટલ પરચેસ ફાઇન્ડ આઉટ કરવું તો બેને શું કરીશ? એડિશન. તો એ આપણે એડિશન કરશું. એટલે એલસીએમ લ્યો. અહીંયા 5 થઈ જશે 5x plus 2x upon 5 equals to 630. So 5x plus 2x કેટલું થઈ ગયું? 7x equals to 630 into 5. કરો કેલ્સીમાં. Sorry 40. 31,50,000. હવે x is equals to divide કરો 31,50,000 ને 4,50,000. x equals to what? 4,50,000. અમારું x શું છે? x શું લીધું તો આપણે? ક્રેડિટ. એટલે મારું શું? therefore ક્રેડિટ આપણું શું થઈ ગયું? ક્રેડિટ પરચેસ equals to 50,000. so therefore cash 1,80,000. હવે મને સેકન્ડ તમે ફાઇન્ડ આઉટ કરી દો શું આવે છે? 2018 હું અહીંયા કરતો નથી, તમે ફાઇન્ડ આઉટ કરો કેલ્સીમાં. કેટલો હોય? 7 lakhs. so for 2018 credit purchase equals to 7 lakh અને cash purchase 2,80,000. આવી જ રીતના સેમ થશે. અહીંયા ઓવરઓલ એમાઉન્ટ 630 ને બદલે શું થઈ જશે? અહીંયા એમાઉન્ટ 980 થઈ જશે. તો બરાબર 7x અપોન આપણે જોઈએ 5 ઉપર લઈ જશો તો તમે ડિવાઇડ કરશો તો ક્રેડિટ તમને આવે છે 7 lakh અને સેમ વે કેશ મને આવ્યું 2,80,000. સો મારું આ ક્લિયર થઈ ગયું. આ મને ક્યારે રિક્વાયર્ડ છે? જ્યારે રેશિયો થર્ડ ફાઇન્ડ આઉટ કરીશ ત્યારે. એટલે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. નંબર 2 નેટ પ્રોફિટ. આ તમારે આવી રીતના જ બતાવવાનું છે. આજે ડાયરેક્ટ લખ્યું ને આવી રીતના આપણે સોલ્વ કરીને બતાવવાનું કે કેવી રીતના આવ્યું. તો પછી સિમિલરલી લખીને તમે બતાવો હાલો તમે ડીવાય માં આપી દો. એક બતાવી દીધું. સિમિલરલી કરીને તમે સ્પેસિફાઈ કરશો કે કેશ સેલ્સ ઇઝ ધેટ એન્ડ ક્રેડિટ સેલ્સ ઇઝ ધેટ. હવે આપણે નેટ પ્રોફિટ આફ્ટર શું કીધું છે? ઇન્ટરેસ્ટ ટેક્સ રેટ ઇઝ 50% દીધું છે. એટલે જ્યારે આપણે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ જોશે ને ત્યારે આ બધી વસ્તુને એડ કરવું પડશે ને તો અત્યારના નેટ પ્રોફિટ આપણી પાસે છે. ક્રેડિટ સેલ્સ દીધું શું દીધું છે? 75
75% of total sales. આ જે amount છે ક્રેડિટ સેલ્સ છે. ઈ શું amount છે? ક્રેડિટ. સો મારે હવે કેશ છે ટોટલ સેલ્સ ફાઇન્ડ આઉટ કરવું. આને હવે રીતના આપણે ફાઇન્ડ આઉટ કરીશું. હવે આ ક્રેડિટ સેલ્સ આપણે શું કીધું છે કે 75% ટોટલ સેલ્સ ની છે. તો મારું ઓવરઓલ આ જે amount છે ક્રેડિટ સેલ્સ એ કેટલી % થઈ? 75% છે. સો અહીંયા મારી પાસે amount કેટલી કીધી? 3 લાખ. 3 લાખ in 75%. So 100 આપણે ટોટલ સેલ્સ ની ફાઇન્ડ આઉટ કરીએ 100% તો કેટલી? 4 લાખ. So therefore 4 lakh rupees મારું શું આવે? ટોટલ સેલ્સ. શું આવે? ટોટલ સેલ્સ for 2017 અને 2018 નું 4,80,000 total sales for 2018 બરાબર. સો એમાંથી હવે હું સેલ્સ ટોટલ મને મળી ગયું. કેશ ફાઇન્ડ આઉટ કરવું તો માઈનસ કરીને ફાઇન્ડ આઉટ કરી શકું છું. આપણે જોશું ફોર્મ્યુલામાં રિક્વાયર્ડ હશે તો નહીતર કરવું નથી. હવે કરંટ રેશિયો નંબર 1 આપણે શું કીધું છે? કરંટ રેશિયો. કરંટ રેશિયોનો ફોર્મ્યુલા so number 1 is what? current ratio equals to મારા કરંટ એસેટ્સ શું છે? આ 2017 ફાઇન્ડ આઉટ કરજો. 2000 કરંટ એસેટ્સ માં લેન્ડ બિલ્ડિંગ આવશે? મશીનરી ફર્નિચર આવશે જા? નહીં. ફિક્સચર્સ એ તો હરેક છે ને આવું જોઈએ ને. અહીં તો લ્યો નથી લેવું. ડેટર્સ ચલો ફાઇનલી 120. બિલ્સ રિસીવેબલ 120 plus 50 170. સ્ટોક 190 આવશે. 170 360 નહીં કેટલું છે? 360. કેશ એન્ડ બેંક 4 લાખ રૂપિયા થઈ ગયા. એટલે મારું ઓવરઓલ શું થયું? 4 લાખ રૂપિયા. અમાર હવે કરંટ લાયબિલિટી ઇક્વિટી લઈ લે આલું આ પર બરાબર લેવા પ્રેફરન્સ નથી લેવા. તમે કયો જેટલા નહીતર મારે લેવા દો. ડેબેન્ચર્સ નથી લેવા. જનરલ રિઝર્વ્સ પ્રોફિટ લોસ ના. ઓડી ક્રેડિટર્સ બિલ્સ પે. તો ઓડી કેટલું સોરી બેંક ઓડી કેટલું કીધું છે? 1 lakh plus creditors 120 220 220 plus 80 that equals to 3 lakh. So answer is 4 lakh divided by 3 lakhs. 33 is to 1. આ મારું શું છે? 2017. હવે 2018 માટે for 2018 equals to કરો શું કરશો? 3 lakh 80,000 divided by કેટલું આવે? કેટલું આવે? 3,80,000 સેમ આવે. 1 થઈ ગયો રેશિયો ઇક્વલ્સ ટુ થઈ ગયું 1:1. પછી આપણે ફેવરેબલ અનફેવરેબલ આપણે સ્પેસિફાઈ કીધું હોય કમેન્ટ કીધું છે કરશું નહીતર કરવાની જરૂર નથી. પછી નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યો છે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ફોર્મ્યુલા શું છે? EBIT upon capital employed into 100. તો EBIT આપણે જ્યારે વાત કરીએ છીએ ઇન્ટુ આપણે EBIT માં હવે શું આવશે? પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલું 1 કીધું છે બરાબર. 1 + 1 50% ટેક્સ તો 2 લાખ થઈ ગયું. આ કે ના ડિબેન્ચર્સ માં જો 12% દીધું છે એટલે કેટલું 12000 એટલે 2 લાખ કેટલું થઈ ગયું? 12000 થઈ ગયું અપોન કેપિટલ એમ્પ્લોયડ. કેપિટલ એમ્પ્લોયડ માં કઈ કઈ અમાઉન્ટ લઈએ આપણે? શું લઈએ છીએ ઈ તો પહેલા તો મને કાઉન્ટ ના કરો. ઇક્વિટી લેસ, પ્રેફરન્સ લેસ, ડિબેન્ચર્સ લેસ, પ્રોફિટ એન્ડ લોસ, રિઝર્વ સરપ્લસ, બીજું કઈ બાપુ શું કે ફિક્ટિશિયસ બીજું છે અહીંયા નથી નકર લેસ કરો. સો અહીંયા આપણે કીધું છે 5 lakh plus 3 8 8 plus 1 9 9 plus 70 970 plus 130 11. તો આન્સર શું આવે છે? ફાઇન્ડ આઉટ કરો. 212 upon 11 19.27 into 100 કર્યું. હા પાછળ ચેક કરો આવી ગયું. એવી રીતના 2018 નો ફાઇન્ડ આઉટ કરી શકીએ. એમાં ચલો ઈ કાઉન્ટ કરી લે આપણે 150 દીધું છે. 150 plus 150 3 lakh 3 plus 12% ડિબેન્ચર્સ દીધા છે એટલે એના પાસે 12000 સો 3 lakh 12000. હવે આપણે પાછી 2018 માં ઇક્વિટી ને જોઈ લઈએ. ઇક્વિટી 6 plus difference 3 9 plus debentures 110 general reserve 120 1120 plus profit 12. So હવે આન્સર હતો 312 divided by 12. 26%. ક્લિયર? બધાને ડાઉટ આમાં? કાપુ બધાને ડાઉટ છે આમાં પૂછ્યું છે.
તો કરવો જ જોઈએ ને, આપણે આટલી મહેનતથી ફાઇન્ડ આઉટ કરી એ ના કરી તો મતલબ તો શું યાર ફાઇન્ડ આઉટ કરંટ રેશિયો આપણી પાસે સોરી મેન્ટેનન્સ રેશિયો આપણી પાસે ફોર્મ્યુલા દીધો છે હું ફોર્મ્યુલા કહું છું બરાબર બોલું છું કે મને કહેજો જો બિલ્સ પેયેબલ બિલ્સ પેયેબલ પ્લસ ક્રેડિટર્સ અપોન આપણે શું કરશું ક્રેડિટ પરચેઝ શું સેલ્સ ક્રેડિટ પરચેઝ ઇન્ટુ 360 ડેઝ બરાબર કેમ કે અહીં લોકે ક્વેશ્ચનમાં 360 તો હવે આપણે બિલ્સ પેયેબલ જોઈ લઈએ 80 અને ક્રેડિટર્સ 120 2 લાખ થઈ ગયા 2 લાખ અપોન આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું કેટલું ફાઇન્ડ આઉટ કર્યું 4,50,000 કરો ઇન્ટુ 360 કરો 160 ડેઝ બરાબર હવે સેકન્ડ પાર્ટ નો કરીએ આપણે સેકન્ડ પાર્ટ માં શું થઈ જશે 150 પ્લસ 1 લાખ 250 divided by 7 lakh into 360 clear બધાને કોઈ ડાઉટ આપો નેક્સ્ટ rate of return on equity shareholders fund તો એમાં આપણે બોલો શું ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ tax બરાબર હવે સાંભળો અહીંયા આપણે પ્રેફરન્સ શેર્સ દીધા છે એટલે સૌથી પહેલા આપણે પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે આપણે 1 લાખ ની વાત કરી તેમાંથી પ્રેફરન્સ શેર્સ નું ડિવિડન્ડ કેટલું 10% સો 3 લાખ નું હું ફાઇન્ડ આઉટ કરું છું 10% તો 30000 મારે લેસ કરવું પડશે સો આપણે અહીંયા હું તમને બતાવી દઉં પ્રોફિટ ફોર્મ્યુલા આપણે ક્વેશ્ચન શું કર્યું છે ઇક્વિટી રેટ ઓફ રિટર્ન on equity share equals to profit after tax minus preference dividend upon equity shareholder fund into 100 so profit after tax કેટલું છે 1 lakh minus preference dividend નું કરીએ તો એ preference ને ક્વેશ્ચન માં દીધું છે 10% 3 lakhs તો 30000 so minus શું કરીશ 30000 into આપણે 100 કરશું પણ પહેલા ડિવાઇડ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ માં આપણે 5 લાખ ઇક્વિટી લઈએ પછી આપણે બીજી વસ્તુ શું ઇન્ક્લુડ કરી શકશું જનરલ રિઝર્વ પ્રોફિટ એન્ડ લોસ ભી કરી શકીએ સો ઓવરઓલ કેટલું થશે 7 લાખ સો એ મસ્ટ ડિવાઇડ બાય 7 લાખ કરશો તો આન્સર શું આવે છે 10% અને ખાલી તમે ઇક્વિટી લેશો તો નોટ સ્પેસિફાઈ કરજો તમારી ઈચ્છા જેવી રીતના ઇક્વિટી તો એમાં 14 આવે અને આમાં 10 આવે ઓકે તો એ સોલ્વ કરી શકશું આપણે અહીંયા આપણે 7 લખી નાખ્યું તો એવી રીતના ફાઇન્ડ આઉટ કરજો ફોર 2018 એઝ વેલ 18 માં આપણે કરી બતાવું તમને 18 માં આપણે શું કીધું છે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઇઝ 150 minus 30,000 into 120 divided by 6 plus 6 plus કેવી રીતે 920 થાય 8 lakh થાય એટલે આપણે માં તો કેટલું 120 divided by 8 ક્લિયર અને ખાલી જે ઇક્વિટી લઈએ છે તો એ ખાલી 6 લાખ લેજો હવે નેક્સ્ટ ઇઝ કેપિટલ ગેરિંગ રેશિયો નો ફોર્મ્યુલા ગેરિંગ રેશિયો નો ફોર્મ્યુલા પેજ નંબર કહું તમને પેજ નંબર 30 ફોર્મ્યુલા નંબર 11 અહીંયા આપણે કીધું છે ફિક્સ ચાર્જ બેરિંગ કેપિટલ માં સ્પેસિફાઈ કર્યું છે પ્રેફરન્સ અને ડિબેન્ચર્સ એમાં ઇક્વિટી ઇન્ક્લુડ કરતા નથી અપોન ઇક્વિટી શેર કેપિટલ સો હવે અહીંયા આપણે આવી જવું પાછા બેક ટુ ધ ક્વેશ્ચન પ્રેફરન્સ કેટલું કીધું 3 ડિબેન્ચર્સ 3 + 1 4 અને આપણે ઇક્વિટી કેટલું છે 5 તો આન્સર શું આવશે 0.8 બરાબર એ લોકોએ સ્પેસિફાઈ ક્વેશ્ચનમાં શું કીધું છે રેશિયો કીધું છે એનો પર્સન્ટેજ નથી કરતો ક્લિયર પછી નેક્સ્ટ આપણે કીધું છે એવી રીતના 2018 નું કરી શકીએ પછી નેક્સ્ટ ઇઝ લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ્ડ હવે જે મારો લોંગ ટર્મ ફંડ છે ને ઈ લાઈસ ડિવાઇડેડ બાય મારો ફિક્સ્ડ એસેટ કેટલા છે તો લોંગ ટર્મ ફંડ માં ઇક્વિટી આવે પ્રેફરન્સ આવે ડિબેન્ચર્સ આવે જનરલ રિઝર્વ પ્રોફિટ એન્ડ લોસ કેમ ના જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ તો આવે જ નહીં મારું કેટલા સમયથી આવે છે આ બેંક ઉડીની બધી વસ્તુ ના આવે તો કેટલું થશે કેટલું થાય છે 11 થાય છે 11 લાખ અને અહીંયા આપણે કેપિટલ માં એસેટ્સ ની વાત કરીએ તો 5 + 350 + 150 10 થઈ જશે 10 થાય હા તો 11 ડિવાઇડેડ બાય 10 1.1 આવી ગયો આન્સર અને હવે નેક્સ્ટ પાર્ટ જ્યારે આપણે વાત કરીએ છીએ એનો સેકન્ડ 6 + 3 9 9 + 1
10. 10 plus 2, 28, 12. 12 divided by 6 plus 4, 10. 10 plus 2, 12. 12 divided by 12, answer is 1. So ये आपने find out કર્યો. Net profit નો formula આટલા ટાઈમથી કરીએ છીએ sales upon net profit upon sales into 100. તો આપણી પાસે sales भी available છે અને આપણી પાસે શું available છે? sales આપણે કેવી રીતના find out કર્યો? total sales ખાલી ક્રેડિટ હતો, ક્રેડિટ નથી લેવાનો. આપણે ટોટલ ફાઇન્ડ આઉટ કર્યો 4 અને 480. એ વેલ્યુ લઈને આપણે ફાઇન્ડ આઉટ કરીને સોલ્વ કરશું. ક્લિયર? સો આ ચેપ્ટર હવે આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચર થી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, થેન્ક યુ.